સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં એક પિસ્તોલ સાથે એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારનો બનાવ, જ્યાં પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. દેશી હાથ બનાવટી ટ્રિગરવાળી પિસ્તોલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો. પોલીસે સમીર શાહ ઉર્ફે અગ્નિપથ રાશિ દશાની ધરપકડ કરી. આરોપી લિંબાયતના ખુલ્લા મેદાનમાં હથિયાર છુપાવ્યું હતું. આરોપી સામે અગાઉ પણ ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પત્ની સાથે ચાલતા ઝઘડાને લઈ હથિયાર લાવ્યો હતો. ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો. એક કિસમ પોતાના કમરના ભાગે કોઈ હથિયાર લઈ અને લિંબાયત વિસ્તારની અંદર ફટાફેરા મારી રહ્યો છે. જે માહિતીના આધારે લિંબાયત પોલીસ દ્વારા આરોપી પકડવામાં આવ્યો. ધરપકડ દરમિયાન એની પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવ્યું. રાત્રિનો સમય દરમિયાન હતો તો હથિયારમાં કોઈ રાઉન્ડ મળ્યો નહીં. જે આરોપીની છે પત્ની અહીંયા લિંબાયત વિસ્તારમાં રહે છે. 3 મહિના પહેલા એના લવ મેરેજ થયેલા. છેલ્લા 3 મહિનાથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. જે બાબતે અવારનવાર ઝઘડા થઈ રહ્યા છે. ઝઘડાના કારણે આરોપી લિંબાયત વિસ્તારમાં આવેલો હથિયાર ક્યાંથી લાવ્યો છે અને શા કારણે લાવ્યો હતો બાબતે હાલ તપાસ ચાલુ રહી છે.